મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર હું શીશ. આજે 15 ફેબ 2025 બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. હવે જો લાસ્ટ સભામાં આપણે જોયું કે નરનારાયણ ભગવાને ધર્મ ભક્તિ માતાને અને ઉદ્ધવજીને આજ્ઞા કરી કે ભગવાનની ઈચ્છા છે એટલે તમે કૌશલ દેશમાં જઈને જન્મ ધારણ કરો. રાઈટ? તો ભારત નામનો જે દેશ છે એમાં ઉત્તર પ્રદેશ નામનું સ્ટેટ છે. ઓકે, એ ઉત્તર પ્રદેશમાં કૌશલ નામનો એક વિસ્તાર છે. અત્યારે કૌશલ તરીકે નથી ઓળખાતો, પણ આજથી 200-250 વર્ષ પહેલાં એ કૌશલ તરીકે ઓળખાતો હતો. તો એમાં એક નદી જાય છે જેનું નામ છે સરયુ ગંગા. બરાબર? સરજુ નદી, જ્યાં અત્યારે પ્રયાગનું બહુ મોટું મહાકુંભ ચાલી રહ્યો છે. તો એ નદીના નોર્થ પાર્ટમાં, ઉત્તર ભાગમાં ઇટાર નામનું એક શહેર આવ્યું છે. ઓકે, એ ઇટાર નામના શહેરમાં એક બહુ સારા બ્રાહ્મણ જેમનું નામ હતું બાલ શર્મા, તે રહેતા હતા. અને બાલ શર્માના પત્નીનું નામ હતું ભાગ્યવતી. બાલ શર્મા સાવરણી ગોત્રના હતા. એમનો વેદ હતો સામવેદ અને કૌથમી શાખા હતી. અને એમના પત્ની ખૂબ પતિવ્રતાનું ધર્મ પાલન કરતા હતા. જ્યારે બાલ શર્મા એ પોતે ખૂબ ધર્મ નિયમમાં ચુસ્ત હતા, ખૂબ ડાયા હતા, ધીરજવાન હતા, આત્મનિષ્ઠાવાળા હતા, શીલ, સંતોષ, ઉદારતા આવા બધા અનેક સદગુણોથી સંપન્ન હતા. તો તેમના ત્યાં ધર્મદેવને બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો હતો. એમણે બાલ શર્મા અને ભાગ્યવતીના ત્યાં જન્મ લીધો. ક્યારે જન્મ લીધો? વિક્રમ સંવત 1796. ક્યારે? વિક્રમ સંવત 1796. તમને એમ થાય કે ભાઈ ડેટ કઈ હતી? તો કે કાર્તિક માસ હતો. કયો માસ હતો? કાર્તિક. અને તારીખ એકાદશી, કાર્તિક સુદ એકાદશીના દિવસે ધર્મદેવે બાલ શર્મા અને ભાગ્યવતીના ત્યાં ઇટાર ગામમાં ઉત્તર પ્રદેશમાં જન્મ ધારણ કર્યો. ઓકે, અને જેવો એમણે જન્મ ધારણ કર્યો તો માતા પિતાએ એમને શું નામ આપ્યું? દેવ શર્મા. દેવ શર્મા નામ આપીને એમનો જાત કર્મ વગેરે જે સંસ્કાર કરવાના હોય તે કર્યા. અને જ્યારે તેમની ઉંમર 12 વર્ષની થઈ ત્યારે એમને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. હમણાં જ સ્ટાર્ટિંગમાં વાત કરી કે વિક્રમ સંવત 1796માં એમનો જન્મ થયો. તો અત્યારે આપણે ગ્રેગોરિયન કેલેન્ડર ફોલો કરીએ છીએ. રાઈટ? તો ગ્રેગોરિયન કેલેન્ડર અને વિક્રમ સંવતમાં કેટલા યર્સનો ડિફરન્સ છે? કોણ કહેશે? કોઈને ખબર છે? 57 years, અપ્રોક્સિમેટલી 57 years. ગ્રેગોરિયન કેલેન્ડર જે ચાલતું હોય એમાં 57 years એડ કરી દો એટલે વિક્રમ સંવત લાગી જાય. વિક્રમ સંવત 1796માં કોનો જન્મ થયો હતો? ધર્મદેવનો. કોના ઘરે? બાલ શર્મા અને ભાગ્યવતીના ત્યાં. વેરી ગુડ. હવે એ જ કૌશલ દેશની અંદર એક બીજું ગામડું છે જેનું નામ છે છપૈયા. તમારામાંથી ઘણા બધા ભક્તો ત્યાં જઈ આવ્યા પણ હશે. ત્યાં બીજા એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. એમનું નામ હતું કૃષ્ણ શર્મા. છપૈયામાં કોણ રહેતું હતું? કૃષ્ણ શર્મા. અને એમના પત્નીનું નામ હતું ભવાની. ભવાની દેવી નામ હતું. અને એ લોકો પણ ખૂબ સારા બ્રાહ્મણ હતા, સંસ્કારી હતા. અને ત્યાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય પૂર્ણ જીવન એ લોકો જીવતા હતા. તો સારા પરિવારમાં ભક્તિ માતાએ પણ જન્મ લેવાનું નિર્ધાર્યું. તો વિક્રમ સંવત 1798માં કાર્તિક સુદ પૂનમના દિવસે ભક્તિ માતા, જેઓને બદ્રિકાશ્રમમાં ધર્મદેવ સાથે શ્રાપ થયો હતો, તેમણે છપૈયા ગામમાં કૃષ્ણ શર્માના ઘરે અને ભવાની દેવીના ઘરે જન્મ લેવાનું નિર્ધાર્યું. કઈ તારીખે? કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે.
પછી જેમ જેમ ભક્તિદેવી મોટા થવા લાગ્યા તેમ તેમ એમને શ્રી કૃષ્ણ ભગવાનમાં ખૂબ પ્રેમ હતો, તો ભક્તિ બહુ કરતા હતા. એટલે પછી જેમ જેમ મોટા થયા અને ભક્તિ બહુ કરતા હતા એટલે ગામના લોકો એમને ભક્તિ માતા કરીને બોલાવા લાગ્યા, ભક્તિ દેવી કરીને બોલાવા લાગ્યા. અને જે દેવ શર્મા હતા એમનું જીવન ખૂબ ધર્મપૂર્ણ હતું. તો જેમ જેમ મોટા થયા ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ નિયમ પાળવા એ બધામાં એ ખૂબ શૂરવીર હતા. અને ક્યારે આપતકાળ પડે ને તો પણ ધર્મનો લોપ કરતા નહીં, શાસ્ત્રમાં જેમ લખ્યું હોય એને પકડીને જ ચાલતા. તો એમનું નામ લોકોએ શું પાડી દીધું? ધર્મદેવ પાડી દીધું. બાળપણનું નામ એમનું હતું દેવ શર્મા, પણ એમનામાં એવા ગુણ હતા એટલે એમને શું કહેવા માંડ્યા? ધર્મદેવ. આપણે જુઓ ને કોઈક વ્યક્તિ ઇન્ડિયામાં કાળો હોય તો નામ એનું ભલે મોહન હોય પણ પછી બધા કહેવા શું લાગે? એ કાળું કાળું કાળું. તો આપણા ઇન્ડિયામાં એવી સિસ્ટમ છે કે ગુણ જેવા હોય ને એ પ્રમાણે નામ પડી જાય. તો ધર્મદેવનું અને ભક્તિ માતાનું પણ નામ પોતાના ગુણ પ્રમાણે પડી ગયું. પછી એક સમય એવો આવ્યો કે કૃષ્ણ શર્માના પુત્રી જે ભક્તિદેવી હતા એ ઉંમરલાયક થઈ ગયા. એટલે એમણે વિચાર્યું કે હવે મારે મારા જે પુત્રી છે એમના લગ્ન કરાવવા જોઈએ. તો એમણે ઘર શોધવાનું નક્કી કર્યું ને ઘર શોધતા શોધતા એમને બાલ શર્માનો ભેટો થઈ ગયો. અને પછી કૃષ્ણ શર્માએ પોતાના પુત્રી જે ભક્તિ માતા હતા તેમના વિવાહ દેવ શર્મા, જેમનું નામ છે ધર્મદેવ, એમની સાથે કરાવ્યા. રાઈટ. અને જ્યારે આ લગ્ન પ્રસંગ પૂરો થયો ત્યારે કૃષ્ણ શર્માએ દેવ શર્માને એવું કીધું કે તમે અમારા ઘરે જ હવે રોકાઈ જાઓ. દેવ શર્મા એટલે કૃષ્ણ શર્માના કોણ થાય? જમાઈ થાય. તો કૃષ્ણ શર્માએ બાલ શર્માને અને ધર્મદેવને કીધું કે તમે હવે તમારા પાછા ગામ ઈટાર પાછા જશો નહીં, અમારા ગામે જ રોકાઈ જાઓ, કેમ કે અમારે અહીંયા ગામમાં એક સારા ધર્મયુક્ત બ્રાહ્મણની જરૂર છે, તો તમે અહીંયા રોકાઈ જાઓ. તો બાલ શર્માએ એવું કીધું કે વાંધો નહીં, તમે અમારા પુત્રને તમારા ઘર જમાઈ તરીકે રાખો. પછી ભક્તિ માતા અને ધર્મદેવ છપૈયા ગામમાં રહીને પોતાનું ગૃહસ્થ આશ્રમ વિતાવી રહ્યા હતા અને સારા ધર્મ નિયમનું પાલન કરતા હતા, શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા. એકાદશી વગેરે જે કોઈ તહેવારો આવે એનું યથાયોગ્ય વિધિ પ્રમાણે એનું પાલન કરતા હતા. મનમાં આવે એ રીતે નહીં. એકાદશી આવે તો એકાદશી કઈ રીતે પાળવી એ શાસ્ત્રમાં એના નિયમો લખેલા છે, તો એ પ્રમાણે પાળતા હતા. અને ક્યારે આપતકાળ આવી જાય કોઈ પ્રકારનો ત્યારે કોઈ પણ પ્રકારે બને ત્યાં સુધી ધર્મનો લોપ કરતા નહીં. આટલું સારું જીવન જીવતા હતા. હવે આ લોકો સારું જીવન જીવતા હતા પણ બદ્રિક આશ્રમમાં બીજા બધા ઘણા ઋષિમુનિઓને પણ શ્રાપ થયો હતો. તો એ બધા જ ઋષિમુનિઓ આ વખતે ધર્મદેવ અને ભક્તિ માતાની સાથોસાથ બ્રાહ્મણ કુળમાં અલગ અલગ જગ્યાએ જન્મ ધારણ કર્યો હતો. અને કૃષ્ણ ભગવાનને અમુક અસુરોને મારવાનું રહી ગયું હતું ને, તો એ અસુરો પણ કૌશલ દેશમાં આવીને વસ્યા હતા. ધર્મ ભક્તિ માતા ખૂબ શાંતિપૂર્વક જીવન જીવતા હતા તો અમુક અસુરોથી સહન થયું નહીં. પછી એ લોકોએ ધર્મ ભક્તિને ત્રાસ આપવા લાગ્યા. ધર્મ ભક્તિને ત્રાસ થવા લાગ્યો એટલે એ લોકો બિચારા સહન કરતા જાય. પણ એક સમય એવો આવ્યો કે હવે સહન થવા લાગ્યું નહીં, તો હવે કંઈક રસ્તો કાઢવો પડે. ધર્મદેવના 12 પત્નીઓ છે. આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કર્યો ને એની પહેલાં એમના 12 પત્ની હતા. તો ભક્તિ માતા પણ એમની સેવા કરે અને જે 12 પત્નીઓ હતા એ પણ દિવ્ય રૂપે રહીને ધર્મદેવની સેવા કરે. જે ખાલી ધર્મદેવ અને ભક્તિ માતા જ જોઈ શકે, ગામના લોકોને દેખાય નહીં. તો એ પણ એમની સેવા કરતા. અને થોડોક સમય વીત્યો, એમાં વિક્રમ સંવત 1818માં ધર્મદેવ અને ભક્તિ માતાના ત્યાં પુત્રનો જન્મ થયો. ચાલો, શું નામ હશે પુત્રનું? કોણ કહેશે? ધર્મદેવ અને ભક્તિ માતાના ત્યાં પુત્ર જન્મવાના હતા, તો શું નામ હશે? ઘનશ્યામ. વાહ! ચાલો, કોણ કહેશે? ધર્મદેવ અને ભક્તિ માતાના ત્યાં 1818માં પુત્રનો જન્મ થયો. રામ પ્રતાપભાઈનો જન્મ થયો. અને પછી આ અસુરો બહુ ત્રાસ આપતા હતા છપૈયા ગામમાં. પછી ધર્મદેવે નક્કી કર્યું કે હવે આપણે આ ગામ છોડીને જતા રહેવું છે. શિક્ષાપત્રીમાં શ્લોક નંબર 153 અને 54 તમે વાંચશો તો મહારાજે આપણને સૌ હરિભક્તોને એવી આજ્ઞા કરી છે કે પોતાના વતનનું ગામ હોય, પોતાના ગરાસનું ગામ હોય અને ત્યાં પણ જો આપણને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ આવે અને આપણે શાંતિપૂર્ણ જીવન ન જીવી શકીએ
તો એ ગામનો ત્યાગ કરવો અને કોઈ બીજી જગ્યાએ જઈને સુખે જીવન જીવવું. બરાબર. તો ધર્મદેવ અને ભક્તિ માતાને આવો પ્રોબ્લેમ ક્યાં થવા લાગ્યો? છપૈયામાં. ભક્તિ માતાનું પોતાનું ગામ હતું, ધર્મદેવ ત્યાં રોકાણા હતા, રામ પ્રતાપભાઈનું જન્મસ્થાન કહેવાય, તો પણ ત્યાં એ રહી શક્યા નહીં, કેમ કે બધા અસુરો બહુ ત્રાસ આપવા લાગ્યા. પછી ધીમે રહીને એ લોકો અયોધ્યામાં શિફ્ટ થયા. અયોધ્યામાં બરહટ્ટા નામનું એક ગામ હતું, ત્યાં રહીને શાખાનગર કહેવાય એને, ત્યાં રહ્યા. ત્યાં પણ થોડો સમય ગયો તો બધા અસુરોને ખબર પડી કે ધર્મ ભક્તિ અને રામ પ્રતાપભાઈ અહીંયા રહેવા લાગ્યા છે, તો ત્યાં જઈને ફરીથી અસુરોએ ત્રાસ આપવાનો શરૂ કર્યો. બહુ હેરાનગતિ થઈ. પછી ત્યાંથી અયોધ્યાનો પણ ત્યાગ કરીને ધર્મ ભક્તિ પાછા કાશીપુર કરીને એક બીજું ગામ છે, ત્યાં જઈને રહેવા લાગ્યા. ત્યાં જઈને રહ્યા અને ત્યાં મહારુદ્ર યજ્ઞ કર્યો. યજ્ઞ એટલા માટે કર્યો કે ભાઈ અમે આ યજ્ઞ કરીએ તો ભગવાન અમારી ઉપર, શંકર ભગવાન કૃપા કરે, અને કૃપા કરે તો આ બધા અસુરોનો ત્રાસ ટળે. પણ યજ્ઞ કરવાથી પણ અસુરોનો ત્રાસ ટળ્યો નહીં. પછી થાકીને કંટાળીને પાછા પ્રયાગ ગયા, સરયુમાં સ્નાન વગેરે કર્યું અને ત્યાં જઈને તીર્થ ઉપવાસ શરૂ કર્યા. તીર્થમાં જઈને ઉપવાસ કરવાનું ખૂબ મહાત્મ્ય હોય. એવું કરીએ તો ભગવાન પ્રસન્ન થાય અને આપણા દુઃખ ટાળે. તીર્થ ઉપવાસ કર્યા અને ત્યાં આરામથી સમય વિતાવતા હતા, જીવન જીવતા હતા. એવામાં એક દિવસ બદ્રિક આશ્રમમાં જે ઉદ્ધવજીને ધર્મ ભક્તિ સાથે શ્રાપ થયો હતો, બધા ઋષિમુનિઓને શ્રાપ થયો હતો, એવા ઉદ્ધવજીને પણ નરનારાયણ પ્રભુએ પૃથ્વી ઉપર જન્મ લેવાની વાત કરી હતી. યાદ છે? તો એ ઉદ્ધવજી પણ આ પૃથ્વી ઉપર આ જ સમયે જન્મ ધારણ કર્યો. તો ઉદ્ધવજીએ જન્મ ધારણ કર્યો તો એમનું નામ શું હતું? રામાનંદ સ્વામી. તો પ્રયાગ ક્ષેત્રમાં જ્યાં તીર્થના ઉપવાસ કરી રહ્યા હતા ધર્મ ભક્તિ, ત્યાં એમને એક દિવસ રામાનંદ સ્વામીનું મિલન થયું. રામાનંદ સ્વામીનું મિલન થયું અને રામાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળવા માંડ્યા ધર્મ ભક્તિ. તો એમને ખૂબ આનંદ થવા લાગ્યો. પછી એટલું બધું હેત થઈ ગયું રામાનંદ સ્વામી સાથે કે વારે વારે રોજ કથાનો સમય થાય એટલે ધર્મ ભક્તિ રામાનંદ સ્વામી પાસે આવીને કથા શ્રવણ કરવા માટે બેસી જાય. પછી હેત થતાં થતાં રામાનંદ સ્વામીની બધી સેવા પણ કરવા લાગ્યા, અનેક પ્રકારની. એમની માટે કંઈક જમવાનું લાવવું, એમના કંઈક વસ્ત્રો ધોઈ દેવા, વાસણ ધોઈ દેવા, કે સ્વામી જે કંઈ સેવા બતાવે એ બધી કરવા લાગ્યા. રામાનંદ સ્વામીના જ્યારે ધર્મ ભક્તિને દર્શન થયા ત્યારે એમણે બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો હતો. ઉપરથી નીચે સુધી સંપૂર્ણપણે સફેદ વસ્ત્ર ધારણ કરતા હતા રામાનંદ સ્વામી. અને એમનો સ્વભાવ ખૂબ ધીરજવાળો હતો, કેમ કે ઉદ્ધવજીના અવતાર હતા અને શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું હતું, તો એ બધું જ્ઞાન આ અવતારમાં સાથે લઈને આવ્યા હતા. તો જે કોઈ સારા ભક્તો આવે એમને બધાને જ્ઞાન વાર્તા કરે અને એમને બધાને પ્રસન્ન કરે. રાઈટ? પછી એક દિવસ એવું બન્યું કે ધર્મ ભક્તિ રામાનંદ સ્વામીની સેવા કરતાં કરતાં રામાનંદ સ્વામી સૂઈ ગયા. પછી એમના ચરણોમાં ધર્મ અને ભક્તિ પણ સૂઈ ગયા. અને જ્યારે સેવા કરીને સૂઈ ગયા ત્યારે એ દિવસે રાત્રે સ્વપ્નમાં ધર્મ ભક્તિને શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા અને એમની ઉપર ખૂબ પ્રસન્ન થયા કે તમે અમારા જે રામાનંદ સ્વામી છે એમની સેવા કરો છો, તમે તમારી ઉપર બહુ પ્રસન્ન થયા. તો ધર્મ ભક્તિ આનંદમાં આવી ગયા. અને પછી જ્યારે સવારે જાગ્યા ત્યારે એમને એમ થયું કે આ કંઈ અમારા પ્રતાપે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા નથી. કેમ કે ભક્તિ માતાને એવો વિચાર આવે ને કે બાળપણથી હું તો શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરું છું. ધર્મદેવને વિચાર આવ્યો કે હું તો નાનપણથી ધર્મનું પાલન કરું છું, પણ આજ સુધી મને ક્યારેય ભગવાનના સ્વપ્નમાં દર્શન થયા નથી. પણ આ વખતે જે દર્શન થયા સ્વપ્નમાં એ કોકની કૃપાથી થયા હોય તો જ થયા હોય ને, એમને એમ તો થાય નહીં તો રોજ ઘરે બેઠા બેઠા થવા જોઈએ ને. તો અહીંયા દર્શન થયા તો એમને તરત એવું થયું કે આ રામાનંદ સ્વામીની અમે સેવા કરી, એમની કથા વાર્તા સાંભળી તો અમને આજે ભગવાનના દર્શન થયા. તો એમણે સવારે જાગીને રામાનંદ સ્વામીને ખૂબ આભાર વ્યક્ત કર્યો કે સ્વામી તમે અમારી સેવા સ્વીકારી. શું કીધું? અમે તમારી સેવા કરી એટલે અમને દર્શન થયા એવું નથી, તમે અમારી સેવા સ્વીકારી એટલે અમને આજે ભગવાનના દર્શન થયા. તમને બધાને મોટે ભાગે વાત તો ખબર જ હશે કે આપણને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં ભગવાન અથવા ભગવાનના સંતોના દર્શન થાય ને એ બંનેનું પુણ્ય સરખું થાય. શું? પુણ્ય સરખું થાય. આપણે જાગ્રત અવસ્થામાં કંઈક પાપ કરીએ
અને સ્વપ્ન અવસ્થામાં પાપ કરીએ તો એ બંનેનું પાપ સરખું લાગે. તો એવી જ રીતે જો જાગ્રતમાં આપણને ભગવાનના દર્શન થયા હોય તો સ્વપ્નમાં દર્શન કરીએ તો પુણ્ય તો સરખું થાય ને. તો ભલે એમને સ્વપ્નમાં દર્શન થયા પણ સાક્ષાત ભગવાનના દર્શન થયા હોય એટલો બધો એમને આનંદ થઈ ગયો. આવો આનંદ થયો. રામાનંદ સ્વામીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો. પછી એ બંને વિચાર્યું કે અમારે આ રામાનંદ સ્વામી પાસે દીક્ષા લેવી છે. શું કરવું છે? દીક્ષા લેવી છે. અમને આ રામાનંદ સ્વામીને અમારા ગુરુ બનાવવા છે. તો રામાનંદ સ્વામીને જઈને બંને ધર્મ ભક્તિ પ્રાર્થના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે રામાનંદ સ્વામી, આજે તો અમને તમારી કૃપાથી ભગવાનના દર્શન થયા. શ્રી કૃષ્ણ ભગવાનની તો અમે વર્ષોથી ભક્તિ કરતા હતા, પણ માત્ર ને માત્ર તમારી કૃપાથી દર્શન થયા છે. તો અમારી પર હવે તમે એક ઓર કૃપા કરો અને અમને ગુરુ મંત્ર આપો, અમને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. પછી રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિ માતાને 2 મંત્ર આપ્યા. એક સર્વ સામાન્ય મંત્ર આપ્યો, જે મંત્ર તમે બધા ભક્તોએ જ્યારે આચાર્ય મહારાજ પાસે કંઠી પહેરી હશે અથવા દીક્ષા લીધી હશે ત્યારે આચાર્ય મહારાજે પણ આપ સૌને આપ્યો હશે. એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. રાઈટ? તો આવી આ મંત્રની આપણને મહારાજશ્રીએ માળા કરવાનું પણ કીધું હશે. તમારા બધામાંથી ઘણા બધા ભક્તો માળા પણ કરતા હશે. પછી એક બીજો વિશેષ મંત્ર આપ્યો. એ મંત્ર છે બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મી. આ 2 મંત્ર રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિ માતાને આપ્યા અને એમને આજ્ઞા કરી કે હવે ભવિષ્યમાં તમારી પાસે કોઈ મુમુક્ષુ જીવ આવે તો એમને પણ તમે દીક્ષા આપજો. પુરુષોને ધર્મદેવ આપે અને બહેનોને ભક્તિ માતા દીક્ષા આપે. અને આ 2 મંત્ર આપજો, એમને કહેજો આ મંત્રનો જપ કરે, અને જો તમે આ મંત્રનો જપ કરશો તો તમને વારંવાર શ્રી કૃષ્ણ ભગવાન દર્શન દેશે. આવા આશીર્વાદ આપ્યા. તો જે આશીર્વાદ રામાનંદ સ્વામીએ ધર્મદેવને ભક્તિ માતાને આપ્યા હોય એ જ મંત્ર આપણે માળા કરતા હોઈએ, બોલતા હોઈએ તો આપણને પણ ભગવાન દર્શન દે કે ના દે? દે જ ને. તો આવી રીતે ધર્મ ભક્તિ ખૂબ આનંદપૂર્વક જીવન જીવવા લાગ્યા. અને પછી એ લોકોને એમ થયું કે રામાનંદ સ્વામી અમને મળ્યા છે, તો રામાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે હે રામાનંદ સ્વામી, તમે અમારી ઉપર ખૂબ કૃપા કરી, પણ અમારા મનમાં એક ઈચ્છા છે. તો રામાનંદ સ્વામી કહેવા લાગ્યા, જણાવો શું ઈચ્છા છે? તો ધર્મદેવ અને ભક્તિ માતાએ કહ્યું કે અમારે તમારું વૃત્તાંત જાણવું છે. તમારું જન્મ, તમારું કર્મ, તમે ક્યાં જન્મ્યા, તમે શું કર્યું, એ બધું અમારે જાણવું છે. તો રામાનંદ સ્વામીને વિચાર આવ્યો કે આ જે ધર્મ ભક્તિ છે એ બીજા કોઈ ધર્મ ભક્તિ નહીં, બદ્રિકાશ્રમમાં જે ધર્મ ભક્તિને અમારી સાથે દુર્વાસનાનો શ્રાપ લાગ્યો હતો એ જ છે. આ ધર્મ ભક્તિ ખૂબ નિષ્કપટ છે, કૃપાપાત્ર છે, એટલે આમને મારો જે કાંઈ જન્મ અને કર્મ છે એ આમને કહેવામાં કોઈ વાંધો નથી. પછી રામાનંદ સ્વામી એમની ઉપર પ્રસન્ન થઈને એમને પોતાની બધી વાત કરવા લાગ્યા. રામાનંદ સ્વામીએ ધર્મ ભક્તિને જણાવ્યું કે અયોધ્યામાં કશ્યપ નામનું ગોત્ર છે. એ ગોત્રમાં એક સારા બ્રાહ્મણ છે જેમનું નામ છે અજય, અને એમની પત્નીનું નામ હતું સુમતિ. આ અજય અને સુમતિના ત્યાં અમારો જન્મ થયો હતો. કઈ સાલમાં થયો હતો? વિક્રમ સંવત 1795. ધર્મદેવનો જન્મ થયો હતો વિક્રમ સંવત 1796 અને રામાનંદ સ્વામીનો જન્મ થયો હતો 1795. જસ્ટ ઇમેજિન કે કોઈ વ્યક્તિ આપણાથી 1 જ વર્ષ મોટો હોય એને આપણે ગુરુ સ્વીકારી શકીએ? હે? પણ ધર્મદેવને રામાનંદ સ્વામીની અંદર કેટલી આધ્યાત્મિક ઊંચાઈ દેખાઈ હશે કે માત્ર 1 જ વર્ષ કોઈ મોટા હોય એમને પોતાના ગુરુ સ્વીકારી લીધા. પહેલો તો મોટો પરચો, એમની સેવા કરી અને પગ દાબતા દાબતા રાત્રે સૂઈ ગયા તો એમને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. જ્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન નહોતા થયા ત્યાં સુધી 25-30 વર્ષની ઉંમર તો વીતી હશે ને એમની, રાઈટ? બાળપણથી ધર્મ પાલન કરતા હતા, ભક્તિ માતા ભક્તિ કરતા હતા, પણ ભગવાનના દર્શન નહોતા થયા અને આમની સેવાથી દર્શન થયા તો તરત ગુરુ સ્વીકારી લીધા. ઉંમર જોવા ના ગયા. આપણને તો શું થાય કે ભાઈ બહુ દાઢીવાળા હોય, ઉંમર થઈ ગઈ હોય, એને જ ગુરુ સ્વીકારી શકીએ આપણે, બરાબર? કોઈ નાના હોય, આધ્યાત્મિક ઊંચાઈ હોય તો એને ગુરુ સ્વીકારવા આપણને અઘરા પડી જાય. માનો કે વીરને એમ કીધું હોય કે વીર તારાથી 1 યર એલ્ડર કોઈ હોય એને હવે તારે ગુરુ સ્વીકારી લેવાના અને ગુરુ કે એમ જ જીવવાનું, અઘરું પડી જાય ને.
તો આમાંથી ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાંથી આપણને એ શીખવા મળે કે એમને જ્યાં જેવી સ્ટ્રાઇક થઈ કે આ વ્યક્તિ રામાનંદ સ્વામી અમારાથી આધ્યાત્મિક બહુ ઊંચા છે, તો તરત ગુરુ તરીકે એમને સ્વીકારી લીધા. પછી રામાનંદ સ્વામીનો જન્મ શ્રાવણ વદ આઠમને દિવસ થયો હતો. શ્રાવણ વદ આઠમ એટલે શું? જન્માષ્ટમી. કૃષ્ણ ભગવાનનો જે દિવસે જન્મ થયો હતો એ જ દિવસે રામાનંદ સ્વામીનો જન્મ. તો આપણને યાદ રાખવું બહુ ઇઝી પડી જાય. પછી જ્યારે રામાનંદ સ્વામી મોટા થયા ત્યારે એમના પિતાએ એમનું જાત કર્મ કર્યું. આપણે એ ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર હોય, અલગ અલગ પ્રકારના 16 સંસ્કાર છે. તો જાત કર્મ એટલે જ્યારે બાળક જન્મે ને ત્યારે એના જાત કર્મ નામનો એક સંસ્કાર કરવામાં આવે, તો એ બધું કર્યું. પછી 8મે વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, અને એ પહેલાં સુમતિ અને અજય, રામાનંદ સ્વામીનું નામ શું પાડ્યું હતું? રામ શર્મા. શું નામ પાડ્યું હતું? રામ શર્મા. 8 વર્ષના થયા ત્યારે યજ્ઞોપવિત એમણે ધારણ કર્યું, અને પછી એમને જીવનમાં ખૂબ વૈરાગ્ય લાગી ગયો રામાનંદ સ્વામીને. એટલે તપ કરવાના બહાને ઘર છોડીને નીકળી ગયા બહુ નાની ઉંમરે, અને તીર્થયાત્રા કરતાં કરતાં દ્વારકામાં જઈને રહ્યા. દ્વારકામાં તળાજામાં જઈને વિપ્ર કાશીરામની જાયગા છે, ત્યાં સંતોની ભેગા જઈને રહ્યા. સંતો ભેગા રહેવા લાગ્યા તો ત્યાં ઘણા બધા એમને શાસ્ત્રનું જ્ઞાન થવા લાગ્યું. સંતો પાસે ઘણા બધા શાસ્ત્રો શીખ્યા. ત્યાં જ રૈવતાચળ નામની તળેટી છે, ત્યાં ગોપનાથવાળા એક ગોપાળ જોગીના શિષ્ય આત્માનંદ સ્વામી કરીને એક સાધુ રહેતા હતા. એમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. કોણે? રામ શર્માએ. અને પછી આત્માનંદ સ્વામીએ એમને દીક્ષા આપી. દીક્ષા આપી તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આત્માનંદ સ્વામી કેવા હતા? તો આત્માનંદ સ્વામી એટલા મહાન સાધુ હતા કે એમને અખંડ સમાધિ રહેતી. કેવી? અખંડ સમાધિ રહેતી. અને પોતાનો આત્મા, સુખરૂપ આત્મા હોય એને અખંડ એ જોઈ શકતા, અને બ્રહ્મ સ્થિતિને પામેલા હતા. કોણ? આત્માનંદ સ્વામી. એટલા માટે રામ શર્માએ આત્માનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. પણ આગળ જતાં એવું થયું કે રામાનંદ સ્વામીએ એકવાર એમના ગુરુને પ્રાર્થના કરી કે મારે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે, તો તમે કૃપા કરીને મને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરાવો. તો આત્માનંદ સ્વામી તો યોગ સમાધિવાળા હતા, પોતાનો આત્મા દેખતા હતા. તો એક દિવસ રામાનંદ સ્વામીને કીધું કે તમે ચાલો મારી સાથે ધ્યાન કરવા બેસો. અને બંને ગુરુ અને શિષ્ય ધ્યાન કરવા લાગ્યા. અને ધ્યાનમાં રામાનંદ સ્વામીને નકરું તેજ 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 દેખાવા લાગ્યું. તેજ દેખાવા લાગ્યું. પછી આત્માનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને કીધું કે આ જે તમને તેજ દેખાય છે ને એ જ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. આવી જ્યારે વાત સાંભળી રામાનંદ સ્વામીએ તો એમને મૂર્છાઈ ગઈ. શું થયું? મૂર્છાઈ ગઈ. તો રામાનંદ સ્વામી કહેવા લાગ્યા આત્માનંદ સ્વામીને કે સ્વામી મારે તો કંઈ આવા નિરાકાર ભગવાનના દર્શન કરવા નથી, મારે તો સાકાર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે. કેવા? સાકાર. ત્યારે આત્માનંદ સ્વામી કહેવા લાગ્યા કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનનું જે સાકાર સ્વરૂપ છે ને એ તો જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે ત્યારે એ સગુણ સ્વરૂપ કહેવાય, પણ નિર્ગુણ સ્વરૂપ તો કે નિરાકાર હોય. આવી વાત સાંભળી તો એમને જરાય પસંદ આવી નહીં. કેમ કે એમને ખબર પડી ગઈ કે આત્માનંદ સ્વામી જેમને મેં ગુરુ કર્યા છે એ તો શ્રી કૃષ્ણ ભગવાનને નિરાકાર સમજે છે. આપણે કેવા ભગવાનની ઉપાસના કરીએ છીએ? આપણે સૌ સાકાર ભગવાનની ઉપાસના કરીએ છીએ. આપણે એકદમ 100% સંપૂર્ણપણે સમજીએ છીએ કે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામમાં કેવું છે? સાકાર છે, નિરાકાર નથી. સાકાર કેવું છે? 16 વર્ષની ઉંમર છે, અને ભગવાન દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે, શ્યામ વર્ણ છે, રાઈટ? ક્યારે શરીરની ઉંમર વધતી નથી, ક્યારે ઘટતી નથી, એમના શરીરમાંથી તેજ નીકળી રહ્યું છે. એવા આપણા ભગવાન છે. તો રામાનંદ સ્વામીને કેવા ભગવાનના દર્શન કરવાતા? સાકાર ભગવાનના. રામાનંદ સ્વામીને આવા દર્શન કરવાતા આત્માનંદ સ્વામી ન કરાવી શક્યા, એટલે પછી એમણે આત્માનંદ સ્વામીનો ત્યાગ કર્યો. ત્યાગ કરીને પછી એ તીર્થયાત્રા કરતાં આગળ જવા લાગ્યા, અને રામાનુજાચાર્ય એક બહુ મોટા આચાર્ય થઈ ગયા.
એમના બધા ગ્રંથો વાંચવા લાગ્યા. અને ગ્રંથો વાંચતા વાંચતા એમને ખબર પડી કે રામાનુજાચાર્ય જે છે એમને સાકાર શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના છે. કોની? સાકાર શ્રી કૃષ્ણ ભગવાનની. એટલે એમને થયું કે ચાલો હું રામાનુજાચાર્યના ગ્રંથો વાંચું છું તો એ જે જગ્યાએ થઈ ગયા ત્યાં જઉં અને ત્યાં જઈને રામાનુજાચાર્યને પ્રાર્થના કરું, જેથી કરીને મને પણ સાકાર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય. તો એક દિવસ રામાનંદ સ્વામી રામાનુજાચાર્યના આશ્રમે જઈને ત્યાં ધ્યાન કરવા લાગ્યા અને આખી રાત સૂતા નહીં. તો સ્વપ્નમાં એમને રામાનુજાચાર્યના દર્શન થયા અને રામાનુજાચાર્યએ દર્શન દઈને ખૂબ આશીર્વાદ આપ્યા, રાજીપો વ્યક્ત કર્યો કે અમે તમારી ઉપર ખૂબ પ્રસન્ન થયા છીએ તમારી ભક્તિ ભાવનાથી, અને તમને જે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે એ પણ તમને ચોક્કસ થશે, પણ એની માટે તમારે એક કામ કરવું પડશે. તો રામાનુજાચાર્ય કે શું કરવું પડશે? તો કે તમારે અમારી ગાદીના આચાર્ય થવું પડશે. શું થવું પડશે? આચાર્ય થવું પડશે. જ્યારે રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને દર્શન દીધા ત્યારે રામાનુજાચાર્ય આ પૃથ્વી ઉપર હયાત નહોતા, પણ એમને સ્વપ્નમાં આવીને દર્શન દીધું અને એમને પોતાના ગાદીના આચાર્ય તરીકે સ્થાપ્યા. તો જ્યારે રામાનુજાચાર્ય ગાદીના આચાર્ય તરીકે રામાનંદ સ્વામીને સ્થાપીને ગયા પછી જ્યારે સવારે રામાનુજાચાર્ય ઉઠ્યા ત્યારે એમણે જોયું કે એમને 5 સંસ્કાર જોવા મળ્યા જે રામાનુજાચાર્ય એમને સ્વપ્નમાં આપ્યા હતા. અને સ્વપ્નમાં રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને ગુરુમંત્ર પણ આપ્યો હતો. એ ગુરુમંત્ર પણ એમને યાદ હતા. કયા કયા ગુરુમંત્ર? એક તો બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી અને બીજો શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. આ બંને ગુરુમંત્ર એમને યાદ હતા. પછી રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે જે કાર્યથી આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે એ કાર્ય કરો. હે ગુરુદેવ, તમે મને કહો કે મારે શું કાર્ય કરવાનું છે? ત્યારે રામાનુજાચાર્યએ કીધું કે તમને બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો હતો અને તમને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે તમે પૃથ્વી ઉપર જઈને ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરજો. એટલે તમારું મુખ્ય કામ છે કે તમે આ પૃથ્વી ઉપર વિચરણ કરો. વિચરણ કરીને જે તમને મુમુક્ષુ વ્યક્તિ મળે એ મુમુક્ષુ વ્યક્તિને શ્રી કૃષ્ણ ભગવાને આપેલું જ્ઞાન આપો, બધાને દીક્ષા આપો અને બધાને સત્સંગમાં વાળો. તો એવું કામ કોણ કરવા લાગ્યું? રામાનંદ સ્વામી કરવા લાગ્યા. પછી રામાનંદ સ્વામી ત્યાંથી ચાલતા ચાલતા વૃંદાવન ગયા અને વૃંદાવન જઈને જે પ્રમાણે રામાનુજાચાર્ય એમને ધ્યાન વગેરે, સાધના, ઉપાસના, તપ વગેરે કરવાનું કહ્યું હતું એ પ્રમાણે એમણે તપ વગેરે કર્યું. તો એમને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા, સાકાર રૂપે દર્શન થયા. સાકાર રૂપે દર્શન થયા અને ખૂબ ખૂબ આનંદથી ભરપૂર થઈ ગયા. આ બધી વાત એમણે ધર્મ ભક્તિને કરી અને આ બધી વાત સાંભળીને ધર્મ ભક્તિને પણ ખૂબ આનંદ થયો કે રામાનુજાચાર્યની કૃપાથી રામાનંદ સ્વામીને દર્શન થયા અને રામાનંદ સ્વામીની કૃપાથી અમને દર્શન થયા. હવે આવતી સભામાં આપણે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થશે અને જન્મ થતાં પહેલાં બધા રાક્ષસોએ ધર્મ ભક્તિને કેવા કેવા ત્રાસ આપ્યા અને કેવા કેવા ત્રાસ વચ્ચે ધર્મ ભક્તિ પોતાના ધર્મ નિયમ સાચવી રાખ્યા અને ભગવાન એમના ત્યાં પ્રગટ થાય એની માટે કેવું તપ કર્યું એ બધું આપણે નેક્સ્ટ સભામાં લેશું. અને આ સભામાં જે આપણે આજે સાંભળ્યું એ નેક્સ્ટ સભામાં યાદ રાખીને આવવાનો પ્રયત્ન કરશું. સારું, તો આજે આપણે આટલું રાખીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.